જય હિન્દ દોસ્તો, સૌને મારા જય શ્રી કૃષ્ણ। હાલ અમે નડિયાદની અંદર હતા અને આજે એક એવા જરૂરિયાતમંદ પરિવારની મુલાકાતે આવ્યા હતા। હાલમાં તો આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો છે અને તમે આગળ વિડીયો પણ જોયો છે કે આ પરિવારની શું હાલત છે। એટલી બધી ખરાબ પરિસ્થિતિ સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો છે। તો બસ આજે આ પરિવાર સાથે વાતચીત કરીએ અને પરિવારની મદદ કરવાની કોશિશ કરીએ। તો બસ દોસ્તો, વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો। તો બા, પહેલાં તો મારું નામ નિલેશભાઈ છે, તમારું શું નામ છે? કાંતાબેન। અને તમારું ભાઈ? નરેશભાઈ। નરેશભાઈ। તો બા, હાલમાં શું તકલીફ પડે છે? કે મારો છોકરો હેરતો નહીં, ચાલતો નહીં, તો મારે જ બધું પૂરું કરવાનું। શું કરીએ? હું મારો છોકરો બે રહીએ છે અને છાપરીમાં રહીએ છે અમે, અમારું કોઈ નહીં બીજું। અમે શું કરીએ? દુઃખ તો બહુ પડે છે। મારો છોકરો હેરતો નહીં અને ચાલતો નહીં અને મારે એની સેવા કરવાની અને મારા ઘરવાળા નહીં, વિધવા છું। અને દીકરાની ઉંમર શું છે બા? 20। અચ્છા, 20 વર્ષ છે અને તમે બિલકુલ ચાલી નથી શકતા? ના, ચાલે નહીં। અચ્છા, જે સ્થિતિમાં હોય સ્થિતિમાં જ બેસી રહ્યો છો તમે? હા, એવું બરાબર। અને બા, આજે તમારા દીકરાને જન્મથી તકલીફ છે કે? હોય જલમથી છે। તો આજે આના પપ્પા નથી? અચ્છા, ઓફ થઈ ગયા છે। પપ્પા આ તો કેટલું થયું? 2 વર્ષ થયો, 2 વર્ષ થયા અમે મરી જઈએ। તો અત્યારે ઘરનું ગુજરાન કઈ રીતના ચલાવશો બા? એટલે હું આ ગામમાં જઉં બધે લેવા, જો કોઈ બાજરી આલે, ચોખા આલે, તે અમે ખાઈએ છીએ। મારો છોકરો બનાવીને ખાઈએ છીએ। ગામના લોકો આપે છે, એમાંથી તમે ઘરનું ગુજરાન ચલાવો છો માંગી માંગીને? અને કોમે જઉં, અમાર શું કામ જમીન કરો તમે? અને અદવા બેદવા તમાકુ હોય, ડગર વળવા। અચ્છા, એટલે ખેતીનું કામ, મજૂરી કામ કરવા જાવ છો? એટલે કાયમ મળી રહી કે બા? કાયમ નહીં, કોક દિન મળે ના મળે, એવું ના મળે તો બેહી રહીએ। આ છોકરાને કેટલું બધું મારે સાચવવાનું, મારે ઉચકાય ના, મારે કશું નહીં, હું શું કરું? મારે એને લે અને મારે જવાનું અને ખાવાનું હોય નહીં, શું કરીએ? અમે ખાવાનું ના મળે તો બધા રડે હોય, તે કોકરા ઘેરથી લઈ આવું। કેમ રડો છો બા? શું થયું બા? આ દુઃખ પડે। પ્લીઝ પહેલા તો તમે રડો નહીં બા, આજે અમે પણ સમજીએ છીએ અને અમે સાપરામાં રહીએ છીએ, અમારું કોઈ નહીં બીજું, બે જ છે। બીજું કોઈ જ નથી? કોઈ નહીં, આમ 2 જણા। કે આ દુઃખ, આ છોકરાને પાલવવાનું, ખાવાનું ઘરમાં છે નહીં, શું કરીએ? અમારે તો બધું માગે, જોઈ લાઈને હું આલું અને હું ચોક આમ કેટલું કરું તો એનું પૂરું કરું। અમારે બેનું કેટલું પૂરું કરીએ અમે 2 જણનું? તો બા, હાલમાં અમે તમારી શું મદદ કરીએ બા? અમને અનાજ મળે એવું કરો, અમે ખાઈએ એવું કરો, અમે ભૂખ્યા ના રહીએ એવું। પ્લીઝ પહેલા તો તમે ચિંતા નહીં કરો, આજે અમે તમને ચોક્કસથી મદદરૂપ બનીશું બા। પ્લીઝ પહેલા તો તમે ચિંતા નહીં કરો। તો દોસ્તો, તમે દરેક લોકોએ આ મા દીકરા બેની વાત તો સાંભળી થશે। હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે તો જીવી જ રહ્યો છે। આજે બાને એકનો એક દીકરો છે અને એ પણ સાવ દિવ્યાંગ છે, જે સ્થિતિમાં હોય એ સ્થિતિમાં જ રહે છે। અને બાએ કીધું એ પ્રમાણે કે મને મજૂરી કામ મળે છે તો હું જાઉં છું, બાકી તો હું ઘરે બેસી રહું છું। ક્યારેક મારી પાસે જમવાનું પણ ના હોય, મારો દીકરો ક્યારેક જમવા માટે રોતો હોય પણ મારી પાસે જમવાનું જ ન હોય તો મારા દીકરાને કઈ રીતના જમાડું? કારણ કે આજે મારી પાસે કોઈ પ્રકારનું મજૂરી કામ નથી। દોસ્તો, વિચાર તો કરો, આજના સમયની અંદર પણ આ મા દીકરો કઈ હાલત સાથે જીવી રહ્યા છે અને ઘરની અંદર બીજું કોઈ જ કમાવનાર વ્યક્તિ નથી। બેન હતા, બેનના ઘરવાળા હતા, એ પણ 2 વર્ષ પહેલા ભગવાનના ધામમાં જતા રહ્યા છે। સાવ નિરાધારની જેમ પોતે મા દીકરો બંને જીવી રહ્યા છે। તો આપણા દરેક લોકોને એક નૈતિક ફરજ બને છે કે આવા જરૂરિયાત અને આવા નિરાધાર પરિવારોને હંમેશા સપોર્ટિવ બનવું જોઈએ। અત્યારે આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે એમાં આજે આપણે કંઈક એવી રીતના સપોર્ટિવ બનવાની કોશિશ કરીએ, જેવી રીતના આગળ બાએ કીધું એ પ્રમાણે કે અમને કંઈક એવી મદદ કરો કે અમારે જે જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે। તો અત્યારે આ પરિવારની રિક્વાયરમેન્ટના હિસાબે પરિવાર જે પણ રાશન કરિયાણું કહે છે એ બધી જ રાશન કરિયાણાની વ્યવસ્થા કરી દઈએ, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી છે, જમવામાં તકલીફ પડી રહી છે, એમાં બહુ મોટી રાહત મળે। તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો। તો
દોસ્તો તમે દરેક લોકોએ આ જરૂરિયાતમંદ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો હતો. અને દુઃખની વાત તો એ છે કે બાના ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. બાને એકનો એક દીકરો છે, એ પણ સાવ દિવ્યાંગ છે, ખાટલામાંથી ઊભો પણ નથી થઈ શકતો. બા એમને તેડીને એમની સેવા કરે છે અને ઘણી બધી તકલીફો સાથે આ પરિવાર કંઈક જીવી રહ્યો હતો. અને આ બાએ આગળ કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે જમવાની પણ કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી, પણ અત્યારે તો બાની રિક્વાયરમેન્ટના હિસાબે બાએ જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે, જેથી કરીને આવનારા સમયમાં આ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજથી આ પરિવારને બહુ મોટી રાહત મળશે. અને દોસ્તો આજે આપણને સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે અમૃતલાલ માધવલાલ પટેલ, જે ઓસ્ટ્રેલિયાના રહેવાસી છે. આજે અમૃતલાલ પટેલના પૂરા પરિવાર તરફથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ રાશન કરિયાણામાં તકલીફ પડી રહી હતી એમાં આજે અમૃતલાલ પટેલનો પૂરો પરિવાર આ પરિવારને સપોર્ટર બન્યો છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અમૃતલાલ માધવલાલ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે. તો બા આજે તમારી રિક્વાયરમેન્ટના હિસાબે તમે જે પણ રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું તો આવી જ ગયું છે. તો કેવું લાગે છે બા આજે? મને બહુ સારું લાગ્યું, આનંદ થઈ ગયું. અને બા આજે આપણને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે અમૃતલાલ માધવલાલ પટેલ. આજે અમૃતલાલ પટેલના પૂરા પરિવાર તરફથી તમને આ સંપૂર્ણ રાશન કરિયાણા માટે મદદ કરવામાં આવી છે. તો તમે આજે અમૃતલાલ માધવલાલ પટેલના પૂરા પરિવારને તમે કંઈ કહેવા માંગતા હોય તો બા? કે એમનું સારું થજો, ભગવાન એમનું ભલું થજો, અને અમને આલ્યું તો એવા સુખી રહેજો કે ભગવાન તમારું ભલું કરશે. આવું બધાને હાલતો રહેશો તો ભગવાન તમને સારા આશીર્વાદ છે બધાય. અને આજે અમે હું બહુ ખુશ છું. આજે એટલું આલ્યું ને તો બહુ ખુશ છું. તો મારો છોકરો રાજી થઈ ગયો આજે. થેન્ક યુ સો મચ, બસ. થેન્ક યુ સો મચ. બસ. તો થેન્ક યુ સો મચ અમૃતલાલ માધવલાલ પટેલ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. કારણ કે આજે આ પરિવાર ઘણી બધી તકલીફો સાથે, ઘણી બધી પીડાઓ સાથે પોતાના દિવસો તો પસાર કરી જ રહ્યો હતો, પણ આજે રાશન કરિયાણું આવી જવાથી આ પરિવારના ચહેરા ઉપર સ્માઇલ આવી છે. તો આજે લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ અમૃતલાલ માધવલાલ પટેલનો દિલથી આભાર વ્યક્ત કરે છે. આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે. તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી જ રીતના જરૂરિયાતમંદ લોકો માટે, નિરાધાર લોકો માટે સપોર્ટર બનતા રહીજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ અમૃતલાલ માધવલાલ પટેલ. આજે અમારી પૂરી ટીમ તમારો દિલથી આભાર વ્યક્ત કરે છે.